તો તમારા જિલ્લામાં કયા કયા તાલુકામાં કઈ કઈ જગ્યાએ સરકારી આઈટીઆઈ ચાલે છે, કયા કયા ટ્રેડ છે અને દરેક ટ્રેડની અંદર કેટલી કેટલી ભરવાપત્ર બેઠકો છે એની માહિતી જાણવા માટેનો આજનો ખાસ વિડીયો છે. એના માટે કોઈ પણ એક વેબ બ્રાઉઝર ઓપન કરો. મેં અહીંયા ગૂગલ ક્રોમ ઓપન કર્યું, એની અંદર આઈટીઆઈ એડમિશન ગુજરાત એવું સર્ચ કરાવીએ. ત્યારબાદ જે લિંક આવી આઈટીઆઈ એડમિશન ગુજરાત.gov.in આ એનું ઓફિશિયલ પોર્ટલ છે. એ લિંક ઉપર હું ક્લિક કરું. એ લિંક ઉપર ક્લિક કરો પોર્ટલ ઓપન થઈ જશે. તેમાં સ્ક્રોલ કરી અને ઉમેદવારોના ઉપયોગ માટેનો જે વિભાગ છે એમાં નીચે આઈટીઆઈમાં ઉપલબ્ધ બેઠકો જાણવા માટેની લિંક ઉપર ક્લિક કરીએ. એક પેજ ઓપન થઈ જશે. એમાં વેકેન્ટ અને અવેલેબલ સીટ છે. એમાં સૌથી પહેલાં તમારે આઈટીઆઈ ટાઈપમાં પસંદ કરવું પડશે. જો તમારે સરકારી આઈટીઆઈમાં જાણવું હોય તો ગવર્મેન્ટ આઈટીઆઈ. ત્યારબાદ નીચેમાં તમારે કયા જિલ્લાની આઈટીઆઈ જોઈતી એ પસંદ કરીએ. હું અહીંયા જુનાગઢ જિલ્લો પસંદ કરું. ત્યારબાદ એની નીચે સિલેક્ટ આઈટીઆઈ મતલબ કે જુનાગઢ જિલ્લાની અંદર કઈ કઈ જગ્યાએ કઈ કઈ આઈટીઆઈ ચાલે છે એનું આખું લિસ્ટ ફિલ્ટર થઈને આવી જશે. એક્ઝામ્પલ તરીકે કેશોદમાં કયા કયા ટ્રેડ ચાલે છે અને કેટલી કેટલી બેઠકો ભરવાની છે એ જોવું હોય તો કેશોદ સિલેક્ટ કરી કેપ્ચા એન્ટર કરી અને અવેલેબલ સીટ ઉપર ક્લિક કરી દો. ઓકે, એ ક્લિક કરશો એટલે એ આખું ફિલ્ટર થઈ અને જુનાગઢ જિલ્લામાં ચાલતી વિવિધ સરકારી આઈટીઆઈઓ પૈકી કેશોદ આઈટીઆઈની અંદર કયા કયા ટ્રેડ છે એનું આખું લિસ્ટ આવી જશે અને એ દરેક ટ્રેડમાં કેટલી કેટલી ભરવાપાત્ર બેઠકો છે એનું પણ લિસ્ટ આવી જશે. આ મુજબ તમારે તમારી કોઈ પણ જિલ્લાની આઈટીઆઈની અંદર આ વર્ષે કયા કયા ટ્રેડ ચાલે છે અને કેટલી કેટલી સીટ ભરવાપાત્ર છે એનું લિસ્ટ તમે જોઈ શકો છો.